Good morning, students. I hope you all are safe. I am your ગુજરાતી ટીચર. આજે આપણે ભણીશું પાઠ 11 અખબારી નોંધ. અખબાર એટલે ખબર છે મિત્રો? સમાચાર પત્ર, જેને સૌથી વધારે સવારે લોકોને તાલાવેલી હોય દુનિયાના સમાચાર જાણવાની. તો એ સમાચારમાં બધી અલગ અલગ નોંધ કયા પ્રકારે હોય છે, બરાબર? સમાચાર પત્રમાં વિનંતી પત્ર, જો તમારે કોઈ સમાચારની નોંધ આપવી હોય તો કેવી રીતે કરવામાં આવે છે, એ દરેક વસ્તુની માહિતી તમને આ પાઠ દ્વારા મળે છે. તો આ પાઠ સમજીએ એ પહેલાં આપણે થોડી ઇન્સ્ટ્રક્શન જોઈ લઈએ. રીડ ધ લેસન વિથ મી એન્ડ લિસન ધ એક્સપ્લેનેશન. આફ્ટર રીડિંગ ધીસ ચેપ્ટર, રાઇટ ગિવન એક્સરસાઇઝ ઇન ક્લાસવર્ક બુક. જુઓ, સવારમાં લોકો સમાચાર પત્ર વાંચતા હોય છે. બધાના ત્યાં અલગ અલગ સમાચાર પત્ર આવે છે. કોઈને ત્યાં દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વગેરે. અને એમાં દરેક પ્રકારના સમાચાર આપવામાં આવે છે. અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે, જેનો અર્થ થાય છે સમાચાર પત્ર, વર્તમાન પત્ર, છાપું. આવા અલગ અલગ નામથી આપણે કહીએ છીએ. ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સમ+આચાર પરથી બનેલો છે, જેનો એક અર્થ માહિતી, વિવરણ, ખબર એવો પણ થાય છે. અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે, બરાબર? આપણે રોજ ટીવીમાં પણ અલગ અલગ ચેનલ આપી હોય છે ન્યૂઝની, એ જોતા હોઈએ છીએ, જેથી રોજબરોજના સમાચાર આપણને જાણવા મળે. અને એવી જ રીતે આપણે સમાચાર પત્ર પણ વાંચીએ છીએ. સમાચાર પત્ર એટલે અખબાર. માણસમાં પોતાના ગામ, શહેર, દેશ, દુનિયાના સારા માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે, બરાબર? દરેક જણ એવી તાલાવેલી હોય કે દુનિયામાં રોજ શું નવું થાય છે, ક્યાં કેવા વાતાવરણ છે, બરાબર? તો એ દરેકની માહિતી લોકોને મેળવવી હોય છે. રમતગમત, શેર માર્કેટ, ઘણી બધી વસ્તુઓ. સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે, એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં તેમજ ઉમળકો, આનંદ પ્રાપ્તિ, સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઈચ્છે છે, બરાબર? એમના જીવનમાં ઘણા સારા માઠા પ્રસંગો હોય છે જે સમાચાર પત્રો દ્વારા એ લોકોને જણાવે છે. જેવું કે કોઈનું અવસાન થયું હોય તો અવસાન નોંધ, એનું બેસણું વગેરે ક્યાં રાખવામાં આવ્યું છે, એની બધી વાતો. સારા સમાચાર તો કોઈના જન્મદિવસ કે મેરેજ એનિવર્સરી હોય તો પણ ઘણા લોકો સમાચાર પત્રમાં આપતા હોય છે. આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગા તેવા સમાચારની નોંધ માટે ફાળવે છે, જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે. આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે. તમે જોયું હશે, દરેક વારે અલગ અલગ સમાચાર નોંધ હોય છે. સન્ડે હોય તો રવિવારના દિવસે બધી પ્રોપર્ટી, બધા ફ્લેટ્સ, બંગલોઝ વેચવાની જાહેર ખબરો હોય છે. એવી રીતના રોજ અલગ અલગ એવી સમાચાર નોંધ આવતી હોય છે. ઉપરાંત સરકારી, અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે મોકલે છે. સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. અખબારી નોંધની કોલમમાં સામાજિક, શૈક્ષણિક, ઉત્સવ ઉજવણીઓ, ધાર્મિક સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યાન, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ ઇત્યાદિ વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે, બરાબર? દરેક પ્રકારના સમાચાર સમાચારપત્રમાં જોવા મળે છે, બરાબર? ઇનામ વિતરણ હોય, કોઈને કોઈ મોટી ડ્રોઈંગ સ્પર્ધા હોય કે વક્તૃત્વ સ્પર્ધા હોય કે રમતગમતની હરીફાઈ હોય, એમાં ઇનામ મળ્યા હોય, બરાબર? ધાર્મિક સાંસ્કૃતિક એટલે ભજન કીર્તન હોય, ગીતા અધ્યાય વાંચન હોય, તો એવા બધા જે સમાચાર છે એની નોંધ સંક્ષિપ્તમાં પ્રકાશિત કરવામાં આવે છે. મૃત્યુ કે અવસાન તેમજ નિમિત્તે બેસણા કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે, બરાબર? ફક્ત 1 કે 2 લાઇનમાં જે છાપતા હોય છે, પણ જો તમારે ફોટો સાથે કેવી રીતના આપવી હોય તો એ લોકો એનો ચાર્જ લેતા હોય છે, પણ એ પણ વધારે નથી લેતા હોતા. આવી અખબારી નોંધ પ્રગટ કરવા
તંત્રી જોગ વિનંતી પત્ર અને તેની સાથે એક સંક્ષિપ્ત સમાચાર મોકલવી જરૂરી છે. તો હવે કેવી રીતે મોકલવી જોઈએ એની જાણકારી આ પાઠમાં આપવામાં આવી છે. તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં નીચે દર્શાવેલી વિગતો હોવી જરૂરી છે. સમાચાર નોંધ તમારે પ્રકાશિત કરાવવી હોય તો કઈ બાબતો તમારે જાણવી જરૂરી છે, કઈ વિગતો દર્શાવવી પડે એના વિશે માહિતી છે. નંબર 1, સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ સરનામું. 2, સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ, ક્યારે પ્રકાશિત કરવાના છે એ. સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ. જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ. નંબર 5, મોકલનારની સહી એટલે કે સિગ્નેચર. અને 6, સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો, વિગતવાર શું સમાચાર છે એની માહિતી આપવી જરૂરી છે. જો આ રીતનું તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો તો જે વિનંતી પત્ર છે અહીંયા આપેલો છે, એક્ઝામ્પલ છે, તમે આ રીતે આપી શકો છો. અને તમે જોઈ શકો છો બિડાણ, અખબારી નોંધ એટલે કે બિડાણ સાથે તમારે જે પણ સમાચાર આપવા હોય એ એમાં આપવા જરૂરી છે. હવે અખબારી નોંધના કેટલાક નમૂના જે તે તારીખે સ્થાનિક સમાચાર વિભાગમાં પ્રકાશિત કરવામાં આવે છે. તો પહેલું છે સાહિત્યિક. તો કોઈનું પણ અધ્યક્ષ હોય અને એ કેવી રીતે એમના હાથે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવે છે તો એ બધી માહિતી એમાં હોય છે, એનો સમય, એનું સરનામું વગેરે. બીજું જોશું તો ઇનામ વિતરણ. તો ઇનામ વિતરણ એ શેને માટે છે, કોઈનું સ્નેહ મિલન સમારોહ છે અને એનો એડ્રેસ અને સમય. એ જ રીતે વ્યાખ્યાન. તો થિયોસોફિકલ સોસાયટી અમદાવાદમાં ઉપક્રમે અંબાલાલ ખત્રીનું કૃષ્ણમૂર્તિ પર વક્તવ્ય એટલે કે એના વિશે જાણકારી ટૂંકમાં આપેલી છે કે ક્યાં અને કેટલા વાગ્યે. જો આવી સંક્ષિપ્ત સમાચારનો અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે, જોઈ શકો છો. ઉપરાંત સરકારી, અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોને જાણ માટે મોકલે, તમે જોઈ શકો છો. ધાર્મિક સમાચાર નોંધ. સુંદરકાંડ એટલે કે રામાયણમાં સુંદરકાંડ જે આવે છે એ કોણ બોલવાનું છે અને ક્યારે અને કયા સમયે. એ જ રીતે ભજન. તો શ્રી પુનિત પ્રેરણા સત્સંગ મંડળ છે અને કોણે એ કાર્યક્રમ રાખ્યો છે, ક્યાં રાખ્યો છે અને કયા સમયે રાખ્યો છે. એની નીચે જોશો તો અવસાન નોંધ એટલે કે મૃત્યુ નોંધ. બેસણું. તો જે મૃત્યુ પામ્યા છે એ વ્યક્તિનું નામ અને એનો સમય અને એનું સરનામું, બરાબર, એ તમે જોઈ શકો છો. આ રીતે બધી માહિતી અવસાન નોંધમાં આપવામાં આવે છે, તમે જોઈ શકો છો. સર્વધર્મ સભા એટલે સર્વધર્મ એટલે બધા જ ધર્મની સભા એવી રીતે રાખવામાં આવે છે. અને ક્યારે રાખવામાં આવે છે તો રાષ્ટ્રપિતા ગાંધીજીના નિર્વાણ દિન એટલે કે ગાંધીજીનું મૃત્યુ થયું હોય છે એ દિવસે. ગાંધીનગર અને કેટલા વાગ્યે એ પણ એમાં દર્શાવેલું છે. હવે વિવિધ સમાચાર એટલે બીજા અલગ અલગ, કોઈ પર્ટિક્યુલર એવા નહીં, જેમ કે ગુજરાત શ્રી કેળવણી મંડળ સંચાલિત વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ વિસ્તાર ફિલ્ડવર્ક મુહમ્મદપુરા. એવી રીતે મોંઘવારી, કોઈ વસ્તુનો વિરોધ કરવાનો, આમ મોંઘવારી છે કે કોઈ વસ્તુનો ભાવ વધ્યો કે એ રીતે પેટ્રોલના ભાવ વધે. અત્યારે તમે જોશો તો ખેડૂતો માટેની રેલી નીકળતી હોય છે, ખેડૂતોને બધો ન્યાય મળે એને માટે. તો એવા ઘણા બધા ધરણા લોકો કરતા હોય છે, દેખાવ કરતા હોય છે, તો એનું એડ્રેસ અને એ એમાં આપ્યું હોય છે. હવે જુઓ અખબારી યાદી એટલે અખબારી નોંધ, એને શું કહેવાય છે? પ્રેસ નોટ. તો સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચારના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે, તેને અખબારી યાદી કહેવામાં આવી છે. આવી યાદી કે નોંધો વધારા ઘટાડા સાથે રિપોર્ટર કે સંપાદક મથાળા માટેની પ્રકાશિત કરે છે. અહીં તેનો નમૂનો આપવામાં આવ્યો છે. જો આ નમૂનો છે અખબારી યાદી પ્રેસ નોટ, બરાબર. આસિસ્ટન્ટની ભરતી હોય
તમે ઘણીવાર જોયું હશે જળસેના, વાયુસેના એટલે કે નેવી, એરફોર્સ એ બધાની માહિતી પણ આપવામાં આવે છે કે એની પરીક્ષા કે એન્ટ્રન્સ એક્ઝામ જે કહે છે એ ક્યારે હોય છે, કેવી રીતે હોય છે, એ બધું એમાં આપવામાં આવે છે. I hope you have understood the chapter. You have to read the chapter and write exercise in classwork book given in PDF and mail it on given email ID. Both the IDs are given. On both the IDs you can send your homework.